નમસ્કાર. ધોરણ 10 સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રકરણ 2 એસિડ, બેઝ અને ક્ષારમાં આપણે પાર્ટ 5 જોઈશું. આ પહેલાં પાર્ટ 4 સુધી જોઈ ગયા હતા. પાર્ટ 5માં આપણે 2.1.5 જેમાં ધાત્વીય ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયાનો અભ્યાસ કરીશું. અહીં ધાત્વીય ઓક્સાઇડની વાત કરી છે, જેમાં એનું ઉદાહરણ આપણે લઈ શકીએ ધાત્વીય ઓક્સાઇડનું CuO. કોપર ધાતુ છે અને આ તેનું ઓક્સાઇડ છે, એટલે ધાત્વીય ઓક્સાઇડ. આ જ રીતે સોડિયમ ઓક્સાઇડ, તો એના માટે Na2O, એ પણ સોડિયમ ધાતુ છે અને આ તેનો ઓક્સાઇડ, એટલે કે ધાત્વીય ઓક્સાઇડ. આ બંને ધાત્વીય ઓક્સાઇડ કહેવાય છે. તો આ બંનેની એસિડ સાથેની પ્રક્રિયાથી શું થાય છે એના વિશેનો અભ્યાસ આપણે આ પાર્ટમાં કરવાનો છે, જેના માટે આપણે પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ 2.7. પ્રવૃત્તિમાં કહ્યું છે કે એક બીકરમાં થોડા પ્રમાણમાં કોપર ઓક્સાઇડ લો. કોપર ઓક્સાઇડનું આપણે અહીંયા લખેલું જ છે રાસાયણિક સૂત્ર CuO, એ કોપર ઓક્સાઇડ છે. તેમજ તેને હલાવતા રહી ધીરે ધીરે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો. ત્યારબાદ દ્રાવણનો રંગ નોંધો. કોપર ઓક્સાઇડનું શું થાય છે? અહીં આપણે આ પ્રવૃત્તિ જે છે એને પ્રયોગ દ્વારા જોઈએ અને ત્યારબાદ આપણે આ ઉપરના પ્રશ્ન છે એનો જવાબ આપી શકીએ. તો ચાલો એના માટે જોઈએ પ્રયોગ. અહીં કોપર ક્લોરાઇડ, જે કાળા રંગનો ભૂકો છે, એને આપણે કસનળીમાં લઈએ. ત્યારબાદ તેની અંદર આપણે એસિડ, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરીએ. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કોપર ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરી કોપર ઓક્સાઇડનો જે કાળો રંગ છે એ કાળા રંગને બદલે વાદળી અથવા તો લીલો રંગ છે એ આપણને જોવા મળે છે. જો આ વાદળી અને લીલો રંગ એ કોપર ક્લોરાઇડને કારણે જોવા મળે છે આપણને. આપણે જોયું પ્રયોગમાં કે કસનળીમાં કોપર ઓક્સાઇડ લીધો, જે કાળા રંગનો ભૂકો છે. તેમાં આપણે ધીમે ધીમે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેર્યું. ત્યારે જે દ્રાવણનો રંગ છે એ દ્રાવણનો રંગ વાદળી લીલા કલરનો થાય છે. અહીં દ્રાવણનો રંગ થાય છે વાદળી લીલા જેવો. કોપર ઓક્સાઇડનું શું થાય છે? અહીં કોપર ઓક્સાઇડ છે એ કોપર ક્લોરાઇડમાં રૂપાંતર પામે છે, એટલે કે કોપર ક્લોરાઇડ એમાંથી બને છે. અહીં એનું આપણે સામાન્ય સૂત્ર પણ લખી શકીએ, જે નીચે આપેલું છે તમને, કે ધાતુ ઓક્સાઇડનો એસિડ સાથે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે. જેમાં આપણે આગળ આપેલું છે કે તમને ખ્યાલ આવશે કે દ્રાવણનો રંગ વાદળી લીલો બને છે અને કોપર ઓક્સાઇડ ઓગળી જાય છે. પ્રક્રિયામાં કોપર ક્લોરાઇડના બનવાને કારણે દ્રાવણનો રંગ વાદળી લીલો બને છે. આ ખાસ યાદ રાખવાનું છે, 2 માર્ક્સમાં આ પ્રક્રિયા પૂછાય છે. ધાત્વીય ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા સમીકરણ આપી સમજાવો. ત્યારે આપણે આ પ્રક્રિયા છે એ સમીકરણ આપી અને સમજાવવાનું થાય છે. તો આપણે લખી શકીએ કે ધાત્વીય ઓક્સાઇડ તરીકે કોપર ઓક્સાઇડ લઈએ અને તેની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તે વાદળી લીલા રંગનો બને છે દ્રાવણનો રંગ, અને કોપર ઓક્સાઇડ તેમાં ઓગળી જાય છે અને તેમાંથી કોપર ક્લોરાઇડ બનવાને કારણે આ વાદળી દ્રાવણનો રંગ વાદળી લીલો બને છે. અને ત્યારબાદ તેનું સામાન્ય સમીકરણ આપણે આ રીતે આપી શકીએ. આ જે આપેલું છે આને સામાન્ય સમીકરણ કહેવામાં આવે છે. ધાતુ ઓક્સાઇડ વત્તા એસિડ ગીવ્સ ક્ષાર વત્તા પાણી, જે સામાન્ય એનું રાસાયણિક સમીકરણ છે. એ જ રાસાયણિક સમીકરણને આપણે સમતોલિત કરીને પણ લખી શકીએ, જેમાં ધાતુ ઓક્સાઇડ તરીકે આપણે કોપર ઓક્સાઇડ લીધો છે, જે સોલિડ સ્વરૂપે છે. તેની મંદ HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે, એક્વાયસ છે,
મંદ HCl સાથે પ્રક્રિયા કરતાં કોપર ક્લોરાઇડ બને છે CuCl2 અને એ પણ એક્વાયસ છે, પાણીમાં દ્રાવ્ય છે એટલે એક્વાયસ છે. અને તેની સાથે પાણી H2O છે એ બને છે. તો અહીં જુઓ ધાતુ ઓક્સાઇડ એટલે કોપર ઓક્સાઇડ, એસિડ તરીકે આપણે મંદ HCl લીધો છે, ક્ષાર મળે છે CuCl2 જે પાણીમાં દ્રાવ્ય છે અને પાણી આપણને મળે છે. સમીકરણને સમતુલિત કરીએ તો સૌથી વધારે પરમાણુ અહીં ક્લોરીનના 2 છે, જ્યારે આ બાજુ નિપજમાં ક્લોરીનનો 1 જ છે, તો આપણે આગળ 2 મૂકીએ. તો જો હવે રાસાયણિક આ સમીકરણ સમતુલિત છે, કોપરનો 1 અહીં કોપર 1, એ જ રીતે ઓક્સિજન 1 છે તો નિપજમાં પણ ઓક્સિજન 1 છે. અહીં પ્રક્રિયકમાં હાઇડ્રોજનના 2 પરમાણુ છે તો નિપજમાં પણ હાઇડ્રોજનના 2 પરમાણુ છે. ક્લોરીનના 2 પરમાણુ છે પ્રક્રિયકોમાં, તો અહીં પણ ક્લોરીનના 2 પરમાણુ છે. આમ સમીકરણ અહીં સંતુલિત છે અને આ રીતે આપણે સમીકરણ છે એ લખી શકીએ. એટલે 2 માર્કનો પ્રશ્ન અહીં આપણે તૈયાર થાય છે. આ રીતે પણ તમને પ્રશ્ન પૂછી શકાય કે કોપર ઓક્સાઇડની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતાં શું બને છે? દ્રાવણના રંગમાં શો ફેર પડે છે? સમતોલિત સમીકરણ લખો. ત્યારે આપણે જવાબ લખી શકીએ કે કોપર ઓક્સાઇડની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતાં કોપર 2 ક્લોરાઇડ મળે છે. અહીં જો આપેલું જ છે, કોપર 2 ક્લોરાઇડ બને છે જેનો રંગ વાદળી લીલો હોય છે. અને ત્યારબાદ એનું આ સામાન્ય સમીકરણ આપવાનું અને આ તેનું રાસાયણિક સમીકરણ છે એ સમતોલિત કરેલું આપવાનું. આમ 2 માર્ક્સનો આ પ્રશ્ન આપણને પૂછી શકાય. ત્યારબાદ આપેલું છે આપણને, હવે ઉપરયુક્ત પ્રક્રિયા માટેનું સમીકરણ લખો, જે આપણે હમણાં જ લખ્યું, અને સમતોલિત કરો. સમતોલિત પણ કર્યું. બેઝની એસિડ સાથેની પ્રક્રિયાની માફક ધાત્વિય ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી આપે છે. તેથી ધાત્વિય ઓક્સાઇડને બેઝિક ઓક્સાઇડ કહે છે. આ ખાસ યાદ રાખવાનું છે. એસિડ બેઝની પ્રક્રિયા થઈને જેમ ક્ષાર અને પાણી બને છે, એમ ધાત્વિય ઓક્સાઇડની એસિડ સાથે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે અને આ ધાત્વિય ઓક્સાઇડને બેઝિક ઓક્સાઇડ પણ કહેવામાં આવે છે. હવે અહીંયા પણ તમને પ્રશ્ન પૂછી શકાય કે બેઝિક ઓક્સાઇડ કોને કહે છે? ધાત્વિય ઓક્સાઇડ કેવા પ્રકારના ઓક્સાઇડ છે? ઉદાહરણ આપો. તો તેના માટે નોટ કરી લો પ્રશ્ન ફરીથી. બેઝિક ઓક્સાઇડ કોને કહે છે? અહીં જો પ્રશ્ન આપેલો છે બેઝિક ઓક્સાઇડનો. બેઝિક ઓક્સાઇડ કોને કહે છે? ધાત્વિય ઓક્સાઇડ કેવા પ્રકારના ઓક્સાઇડ છે? ઉદાહરણ આપો. તો આપણે બેઝિક ઓક્સાઇડ કોને કહે છે એના જવાબમાં લખી શકીએ કે જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી બેઝ બનાવતા હોય તેને બેઝિક ઓક્સાઇડ કહે છે. ધાત્વિય ઓક્સાઇડ એ બેઝિક ઓક્સાઇડ છે કારણ કે તેઓ પાણી સાથે પ્રક્રિયા કરી બેઝ બનાવે છે. હવે આવું જ આપણે ઉદાહરણ ઉપર જોયું કોપરનું, કોપર ઓક્સાઇડનું, જે એક ધાત્વિય ઓક્સાઇડ છે. એનું આપણે HCl સાથે પ્રક્રિયા કરી અને સમીકરણ જોયું. હવે એ જ રીતે આપણે અહીં બેઝિક ઓક્સાઇડનું સમીકરણ લેવાનું છે કે કઈ રીતે ધાત્વિય ઓક્સાઇડ છે એ પાણી સાથે પ્રક્રિયા કરી અને બેઝ કેમ બનાવે છે, એના માટેનું આપણે સમીકરણ એક ઉદાહરણ દઈએ. તો અહીં ખાસ જુઓ, Na2O સોલિડ આ ધાત્વિય ઓક્સાઇડ છે, સોડિયમ ઓક્સાઇડ, એની આપણે પાણી સાથે પ્રક્રિયા કરાવીએ H2O લિક્વિડ, ત્યારે આપણને મળે છે અહીં બેઝ NaOH એકવીએસ. હવે જો આપણે જે આ સમજ્યા એ આ સમીકરણો ઉપરથી આપણે વધારે ખ્યાલ આવશે. અહીં ખાસ કહ્યું છે કે ધાત્વિય ઓક્સાઇડને બેઝિક ઓક્સાઇડ કહે છે. શા માટે ધાત્વિય ઓક્સાઇડને બેઝિક ઓક્સાઇડ કહે છે? તો એનું અહીં આ સમીકરણ ઉપરથી સમજી શકીએ કે ધાત્વિય ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરતાં જો બેઝ મળે, એટલે કે બેઝ મળે છે, માટે તેને બેઝિક ઓક્સાઇડ કહે છે.
તો ધાત્વિય ઓક્સાઇડ Na2O આ ધાત્વિય ઓક્સાઇડ છે, તેની પાણી સાથે પ્રક્રિયા કરી ત્યારે NaOH જે એક બેઝ છે એ બેઝ મળે છે, માટે તેને ધાત્વિય ઓક્સાઇડ તેને બેઝિક ઓક્સાઇડ કહેવામાં આવે છે. તો ખાસ આ રીતે પ્રશ્ન પૂછી શકાય. હવે આવા બીજા ઘણા બધા ધાત્વિય ઓક્સાઇડ છે કે જેની પાણી સાથે પ્રક્રિયા કરી અને બેઝ બને છે, જેમાં આપણે એક ઉદાહરણ Na2O સોડિયમ ઓક્સાઇડનું જોયું, બીજું આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડનું પણ લઈ શકીએ, આ સિવાય કેલ્શિયમ ઓક્સાઇડનું પણ લઈ શકીએ, આ સિવાય BaO. આ બધા છે એ ધાત્વિય ઓક્સાઇડ છે, તેની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તે બેઝ બનાવે છે, માટે તેમને બેઝિક ઓક્સાઇડ પણ કહેવામાં આવે છે. આ બધા ઉદાહરણ છે એ સ્વભાવે બેઝ ઓક્સાઇડ બનાવે છે તેના માટેના છે. તો આ રીતે તમે 2 માર્ક્સનો પ્રશ્ન છે એ લખી શકો છો. ત્યારબાદ આગળ જોઈએ આપણે જેમાં આપ્યું છે 2.1.6 અધાત્વિય ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા. અધાત્વિય ઓક્સાઇડના ઉદાહરણ લઈએ આપણે તો સલ્ફર ડાયોક્સાઇડ એ અધાત્વિય ઓક્સાઇડ છે, કાર્બન ડાયોક્સાઇડ અધાત્વિય ઓક્સાઇડ છે, એ જ રીતે Cl2O7 અધાત્વિય ઓક્સાઇડ છે, N2O5 અધાત્વિય ઓક્સાઇડ છે. આ બધા અધાત્વિય ઓક્સાઇડ છે. આની બેઝ સાથેની પ્રક્રિયા આપણે અહીં કરાવવાની છે, જેના માટે આપણે જોઈએ કે તમે પ્રવૃત્તિ 2.5માં કાર્બન ડાયોક્સાઇડ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ચૂનાનું પાણી વચ્ચેની પ્રક્રિયા નિહાળી. આપણે આગળના પાર્ટમાં જ આ પ્રક્રિયા કરી ગયા, 2.5 પ્રવૃત્તિ કરી હતી, જેમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે CaOH2નું ચૂનાનું પાણી જે છે એની કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવી. કાર્બન ડાયોક્સાઇડ એ એસિડિક સ્વભાવમાં છે, એટલે કે એની સાથે પ્રક્રિયા કરવામાં આવી ત્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કે જે બેઝ છે તેની જે બેઝ છે તેની પ્રક્રિયા આપણે જોઈ હતી. આગળના પાર્ટમાં તમે જોઈ શકો છો, NCERT ટ્યુટોરિયલ ગુજરાતી મીડિયમનું પ્લેલિસ્ટ ખોલી શકો છો અને તેમાં પ્રકરણ 2 પાર્ટ 4 જેમાં તમે આ પ્રયોગ છે એ જોઈ શકો છો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં કાર્બન ડાયોક્સાઇડ જે ઉત્પન્ન થાય છે, કાર્બન ડાયોક્સાઇડ ઉમેરવામાં આવે છે ત્યારે શું થાય છે, તો ચૂનાના પાણીમાં જે ફેરફાર થાય છે એના માટેની આ પ્રક્રિયા આપેલી છે. જેમાં આપણે જોઈએ આગળ કે વચ્ચેની પ્રક્રિયા નિહાળી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કે જે બેઝ છે તે કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયા બેઝ અને એસિડ વચ્ચે થતી પ્રક્રિયાને સમાન છે, તેથી આપણે તારણ કાઢી શકીએ કે અધાત્વિય ઓક્સાઇડ સ્વભાવે એસિડિક છે. હવે તેના માટેનું આપણે ઉદાહરણ લઈએ કે કઈ રીતે એમાં પ્રક્રિયા થાય છે, ત્યારબાદ આપણે વધારે ખ્યાલ એમાં આવી શકે. અહીં એક ઉદાહરણ આપણે લઈએ સલ્ફર ડાયોક્સાઇડનું, SO2 સલ્ફર ડાયોક્સાઇડ જે વાયુ સ્વરૂપે છે, જ્યાં એક પ્રકારનો આપણે એમ કહીએ કે આ એક અધાત્વિય ઓક્સાઇડ છે. SO2 એ અધાત્વિય ઓક્સાઇડ છે, તેની આપણે પાણી સાથે પ્રક્રિયા કરાવવાની છે. પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે, પાણી લિક્વિડ સ્વરૂપે છે, ત્યારે આપણને H2SO3 એક્વેયસ મળે છે, એટલે કે આ સલ્ફ્યુરસ એસિડ મળે છે. H2SO3 છે જેમને સલ્ફ્યુરસ એસિડ કહે છે. તો આના પરથી કહી શકાય કે જ્યારે અધાત્વિય ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તે એસિડ છે એ સ્વભાવમાં આપે છે.
તો આના ઉપરથી પણ પ્રશ્ન આપણને પૂછી શકાય અને તેના પરથી આપણે કહી શકાય કે ધાત્વીય ઓક્સાઇડને બેઝિક ઓક્સાઇડ અધાત્વીય ઓક્સાઇડને આપણે સ્વભાવે એસિડિક ઓક્સાઇડ કહે છે. જે બેઝિક ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તે આપણને અહીં એસિડિક ઓક્સાઇડ આપે છે, એટલે સ્વભાવ તેનો એસિડિક છે. હવે આના ઉપરથી પણ તમને પ્રશ્ન પૂછી શકાય કે એસિડિક ઓક્સાઇડ કોને કહે છે, અધાત્વીય ઓક્સાઇડ કેવા પ્રકારના ઓક્સાઇડ છે, ઉદાહરણ આપો. તો તેના જવાબ આપણે લખી શકીએ કે જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવતા હોય તેમને એસિડિક ઓક્સાઇડ કહે છે. આ સમીકરણમાં એ વ્યાખ્યા આપણે સરસ મજાની રીતે સમજાઈ જાય છે. ફરીથી, જે ઓક્સાઇડ, એટલે અહીં SO2 એક ઓક્સાઇડ છે અધાત્વીય, જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી, એટલે H2O સાથે પ્રક્રિયા કરી અને એસિડ બનાવતા હોય, અહીં સલ્ફ્યુરસ એસિડ બનાવ્યું છે H2SO3, તો એસિડ બનાવતા હોય તેમને એસિડિક ઓક્સાઇડ કહે છે. અધાત્વીય ઓક્સાઇડ એ એસિડિક ઓક્સાઇડ છે કારણ કે તેઓ પાણી સાથે પ્રક્રિયા કરી અને એસિડ બનાવે છે, જેનું ઉદાહરણ આપણે ઉપર સમીકરણમાં જોયું. આ સિવાય પણ આપણે બીજા ઉદાહરણ જોઈ શકીએ, જેના માટે આપણે જોઈએ એક ઉદાહરણ હજુ. CaOH ટ્વાઇસ જે સ્વભાવે બેઝિક છે તેની કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે જે સ્વભાવે એસિડિક છે, ત્યારે CaCO3 એટલે કે ક્ષાર આપે છે અને H2O પાણી આપે છે. તો આમ આપણે ઉદાહરણ આપી દીધું એસિડિક ઓક્સાઇડ કોને કહેવાય છે, અધાત્વીય ઓક્સાઇડ કેવા પ્રકારના ઓક્સાઇડ છે અને ઉદાહરણ આપો તો આ તેનું ઉદાહરણ છે. CaOH ટ્વાઇસ પ્લસ CO2 gives CaCO3 પ્લસ H2O. આ ઉપરાંત અધાત્વીય ઓક્સાઇડ હમણાં જ આપણે જોયું કે અધાત્વીય ઓક્સાઇડમાં SO2 અધાત્વીય ઓક્સાઇડ, આ ઉપરાંત Cl2O7 એ પણ અધાત્વીય ઓક્સાઇડ છે, કાર્બન ડાયોક્સાઇડ એ પણ અધાત્વીય ઓક્સાઇડ છે, વગેરે એના ઉદાહરણો છે. તો આમ એના ઉદાહરણ આપણે આપી શકીએ અને એના વિશે સમજી શકીએ. આગળ આપણે ઇન્ટેક્સ પ્રશ્ન આપેલા છે, જેના સોલ્યુશન આપણે જોઈએ ઇન્ટેક્સ પ્રશ્નનું. તો અહીં આપેલું છે કે શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ. ખાસ 2 માર્ક્સમાં તમને પૂછાય છે, IMP પ્રશ્ન છે. શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણમાં ન રાખવા જોઈએ? તો તેના જવાબ માટે આપણે લખી શકીએ કે દહીં અને ખાટા પદાર્થો એસિડ ધરાવે છે, જે પિત્તળ તેમજ તાંબાના વાસણો સાથે પ્રક્રિયા કરે છે અને ઝેરી પદાર્થો બનાવે છે. તે માનવ શરીર માટે નુકસાનકારક હોવાથી દહીં અને તેના જેવા બીજા ખાટા પદાર્થોને પિત્તળ કે તાંબાના વાસણમાં રાખવા જોઈએ નહીં. ખૂબ સરળ કારણ છે આ, એક્ઝામમાં પૂછાય છે. તમારે કારણમાં એટલું જ લખવાનું છે કે પિત્તળ તેમજ તાંબાના વાસણો છે એ ખાટા પદાર્થો જે એસિડ છે એની સાથે પ્રક્રિયા કરી અને ઝેરી પદાર્થ બનાવે છે અને જે માનવ શરીર માટે નુકસાનકારક છે, માટે તાંબા કે પિત્તળના વાસણમાં ખાટા પદાર્થો રાખવા જોઈએ નહીં. આગળ બીજો પ્રશ્ન આપેલો છે, જે આપણે જોઈએ બીજા પ્રશ્નમાં કે સામાન્ય રીતે ધાતુની એસિડ સાથે પ્રક્રિયાથી કયો વાયુ મુક્ત થાય છે? ઉદાહરણ દ્વારા સમજાવો. આ વાયુની હાજરીની કસોટી તમે કેવી રીતે કરશો? ફરીથી, સામાન્ય રીતે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ મુક્ત થાય છે? તો ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી આપણે આગળ જોઈ ગયા પાર્ટ 4માં હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. ત્યારબાદ ઉદાહરણ દ્વારા સમજાવો. આ વાયુની હાજરીની કસોટી તમે કેવી રીતે કરશો? તો પાર્ટ 4માં આપણે
એના વિશે સમજી ગયા છીએ, શીખી ગયા છીએ, છતાં પણ આપણે એક વખત એનું સમીકરણ લખીએ અહીંયા ઉપર, એટલે યાદ રહે આપણને કે તેના માટે આપણે Zn સોલિડ, ફરીથી અહીં ધાતુની Zn ધાતુ છે, તેની પ્રક્રિયા આપણે કરવાની છે એસિડ સાથે. તો એસિડ માટે લઈએ આપણે HCl, જે એક્વિયસ સ્વરૂપમાં છે. એ સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે આપણે જાણીએ છીએ કે અહીં વિસ્થાપન પ્રક્રિયા થાય છે. ઝિંક છે વધુ ક્રિયાશીલ છે, હાઇડ્રોજન એના કરતાં ઓછું સક્રિય છે. એટલે ઝિંક છે એ હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે અને અહીં બનાવશે ZnCl2 અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. સમીકરણને સમતોલિત કરીએ તો ક્લોરીનના 2 છે, હાઇડ્રોજનના 2 છે, આપણે આગળ 2 મૂકી દઈએ તો અહીં સમીકરણ સમતોલિત થઈ જાય છે. તો આ જે સમીકરણ છે એ ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી આપણને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે એવું કહી શકીએ. હવે એના જવાબ માટે આપણે આમ પણ કહી શકીએ કે હાઇડ્રોજન વાયુની હાજરીની કસોટી કરવા માટે સળગતી દિવાસળી કે મીણબત્તીને જ્યાં હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે તે કસનળીના મુખ પાસે રાખવામાં આવે ત્યારે હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે ફાટે છે, જે આપણે પાર્ટ 4માં પ્રયોગમાં જોયેલું છે. તમે ફરીથી જોઈ શકો છો. NCERT ટ્યુટોરિયલ ગુજરાતી મીડિયમનું પ્લેલિસ્ટ ખોલો તો પ્રકરણ 2માં પાર્ટ 4 તમે પ્રયોગ જોઈ શકો છો કે હાઇડ્રોજન વાયુ જે મુક્ત થાય છે તેની પાસે આપણે સળગતી દિવાસળી લઈ ગયા હતા અને જેના કારણે એમાં ધડાકા સાથે હાઇડ્રોજન વાયુ છે એ દહન થતો જોવા મળે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ પ્રશ્ન 3, કે ધાતુનું એક સંયોજન એ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને ઉભરા ઉત્પન્ન કરે છે. ધાતુનું એક સંયોજન એવું છે જેને આપણે એ કહ્યું છે કે તે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે, એટલે કે HCl સાથે પ્રક્રિયા કરે છે અને ઉભરા ઉત્પન્ન કરે છે. ઉત્પન્ન થતો વાયુ સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે. જો ખાસ સાંભળજો, ઉત્પન્ન થતો વાયુ છે એ સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે. હવે સળગતી મીણબત્તીને ઓલવવાનું કાર્ય માત્ર ને માત્ર કાર્બન ડાયોક્સાઇડ કરે છે. તો આપણે આના ઉપરથી કહી શકીએ કે એક નિપજ આપણે કાર્બન ડાયોક્સાઇડ તો મળે જ છે. જો ઉત્પન્ન થતા સંયોજનો પૈકી એક કેલ્શિયમ ક્લોરાઇડ છે, એટલે આપણે અહીં લખી શકીએ કેલ્શિયમ ક્લોરાઇડ એનો એક નિપજ છે CaCl2, કેલ્શિયમ ક્લોરાઇડ. તો પ્રક્રિયા માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. તો આપણે અહીં લીધેલી એ ધાતુનું સંયોજન કયું છે એ આપણે જાણવાનું છે. અહીં ધાતુના સંયોજનની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાના છે, જેથી કાર્બન ડાયોક્સાઇડના ઉભરા મળે છે અને એની સાથે સાથે આપણે કેલ્શિયમ ક્લોરાઇડ પણ મળે છે. તો આપણે જાણીએ છીએ કે કેલ્શિયમ ક્લોરાઇડ મળતો હોય તો આપેલો જે એ પદાર્થ છે એ પદાર્થ આપણે કેલ્શિયમ કાર્બોનેટ હોવો જોઈએ, CaCO3. અહીં કેલ્શિયમ કાર્બોનેટની HCl એટલે કે એસિડ સાથે પ્રક્રિયા થઈ અહીં કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે અને ઉભરો આવે છે, કેલ્શિયમ કાર્બોનેટ બને છે અને આ સાથે સાથે પાણી પણ મુક્ત થતું જોવા મળે છે. તો આના જવાબમાં આપણે લખી શકીએ કે અહીં પૂછેલું છે એ સંયોજન કયું છે, તો આપણે લખી શકીએ કે એ સંયોજન કેલ્શિયમ કાર્બોનેટ છે, CaCO3. ઉદ્ભવતો વાયુ એ કાર્બન ડાયોક્સાઇડ છે, જેનો ઉભરો આવે છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉભરો આવે છે અને તેના માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. તો આપણે સમતોલિત રાસાયણિક સમીકરણ આ રીતે પણ લખી શકાય. સમતોલિત રાસાયણિક સમીકરણ લખવા માટે અહીં એ પદાર્થ તરીકે આપણે લીધો છે CaCO3, જે સોલિડ સ્વરૂપે છે, તેની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે જે એક્વિયસ છે. પ્રક્રિયા કરતાં CaCl2 મળે છે જે એક્વિયસ છે
અને તેની સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉભરો આવે છે જે ગેસ સ્વરૂપે છે અને પાણી મળે છે. આ રીતે તેનું રાસાયણિક સમીકરણ છે એ લખી શકાય. આ પણ ખૂબ અગત્યનું છે, બોર્ડ માટે ખાસ યાદ રાખવાનું છે. આ રીતે એના પ્રશ્નનો જવાબ આપણે લખી શકીએ. ત્યારબાદ આગળ નવો ટોપિક છે 2.2 તમામ એસિડ અને બેઝમાં શું સમાનતા છે, જે આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું.